નમસ્કાર મિત્રો, ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં આપનું સ્વાગત છે. ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની પબ્લિક અવેરનેસની અમારી આ જે ચેનલ છે, જેમાં સોશિયલ મીડિયા પર અમે દર્દીઓને ઘણી બધી માહિતી પૂરી પાડીએ છીએ. દુખાવાની અલગ અલગ શારીરિક જે દુખાવા હોય એની જાણકારી માટેના અમે અલગ અલગ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. આજે આપણે જાણીએ ટેલ બોન પેઇન, કોક્સીડાયનિયા, મતલબ કે કમરના જે મણકા છે એમાં છેક છેલ્લો નીચેનો ભાગ, કે જેને ઘણીવાર ગુજરાતીમાં પૂંછડીનો ભાગ પણ આપણે કહીએ છીએ, એનો દુખાવો. બરાબર છે મિત્રો? હું છું ડૉક્ટર પ્રતિક. હું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન છું. અમદાવાદમાં મેમનગર એરિયામાં ભુયંગદેવ 4 રસ્તા પાસે મારું ક્લિનિક છે, ઇમ્પલ્સ પેઇન ક્લિનિક. તો આવો આપણે જાણીએ ટેલ બોન પેઇન વિશેની માહિતી. બરાબર? કોક્સીગોડાયનિયા પણ આ વસ્તુને કહી શકે છે, જેની અંદર આપ જોઈ શકો છો કે આ જે આપણા કમરના મણકા હોય છે, જેમાં છેલ્લા જે 3 મણકા છે જેને કોક્સિસ કહેવામાં આવે છે, એની આજુબાજુ થતો દુખાવો કે જે આપણને છેક નીચેના ભાગમાં ફીલ થતો હોય છે, તેને કહેવામાં આવે છે પૂંછડીનો દુખાવો અથવા તો ટેલ બોન પેઇન. બરાબર છે? એના થવાના જે મેઇન કારણો છે એમાં એવું છે કે જ્યારે બી માણસ પડી જાય અને સીધો જ્યારે કમરના ભાગમાં એને પછડાવ થાય, એટલે કે આ ભાગમાં જ્યારે આપણને પછડાટ મળે કે ત્યાં બેઠો માર વાગે, તો એ પૂંછડીના ભાગના જે હાડકાં હોય છે એને ઈજા થઈ શકે છે. અને એ જે નાના નાના મણકા જે છેલ્લા ભાગના છે એની આજુબાજુમાં જે સોફ્ટ ટિશ્યુ લિગામેન્ટ રહેલી છે, એમાં પણ જો એને ઇન્જરી થાય તો આજુબાજુમાં સોજો આવે અને આપણને ઈજા થતી હોય છે, અને જેના લીધે આપણને દુખાવો થતો હોય છે. ઘણા દર્દીઓને ના વાગવા છતાં પણ દુખાવો રહેતો હોય છે. કેટલીક બીમારી છે, વાની બીમારી છે, બીજી ઘણી બધી બીમારી છે કે જેની અંદર આ ટાઈપનો દુખાવો થતો હોય છે. ઘણા દર્દીને કમરના દુખાવાની સાથે સાથે પણ પૂંછડીના ભાગમાં દુખાવો રહેતો હોય છે. તો ઘણા બધા એના કારણો છે. હવે આ ટાઈપના દુખાવાવાળા દર્દી જ્યારે આવે ત્યારે અમે એને ડાયગ્નોસિસ અને એમાં તપાસ કરતા હોઈએ છીએ. તો એમાં તપાસમાં મેઇન છે એ 2 વસ્તુ છે કે ભાઈ એક્સરે છે અને જરૂર પડે તો એમઆરઆઈ છે, અને બહુ જ જરૂર પડે તો સીટી સ્કેન છે, એ અમે કરીએ છીએ. એક્સરેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રમાણે છેલ્લા જે મણકા છે એને અમે 2 પ્રકારના એક્સરે કરતા હોઈએ છીએ, દર્દીને બેસાડી અને દર્દીને ઊભા. એ પ્રકારના એક્સરેમાં જ્યારે એ મણકાની હલનચલન કે મૂવમેન્ટ હોય તો એ અમને ખ્યાલ આવે છે. એમઆરઆઈ છે એ અમે એટલા માટે કરાવીએ છીએ કે હાડકાની અંદર અથવા તો હાડકાની બહાર, મણકાની બહારના ભાગમાં કોઈ લિગામેન્ટમાં સોજો હોય તો એની આપણને જાણકારી મળે છે, અને એના પરથી અમારી ટ્રીટમેન્ટ વિશે અમે કરી શકીએ છીએ. સીટી સ્કેનમાં બી આપ જોઈ શકો છો કે આ રીતે મણકાની અંદર ક્યારેક બી ઘણીવાર ઘસારો હોય છે, મણકો ખસી જતો હોય છે, તો એ વસ્તુની બી આપણને જાણકારી મળી શકતી હોય છે. તો હવે આ જે દુખાવા છે ટેલબોનના, એની સારવાર શું કરવી? એકચ્યુઅલી એની સારવાર છે એ ઘણા દર્દીઓને ખ્યાલ હશે, જેને ખરેખર જો આ દુખાવાથી પીડિત હશે તે લોકોને ખ્યાલ છે કે ઘણી વખત 2 મહિના, 3 મહિના, 6 મહિના સુધી પણ આ દુખાવો મટતો નથી હોતો. એનું કારણ એ છે કે આ આપણો જે દુખાવો છે એ ટેલબોન જ્યારે પણ દબાણમાં આવે, આપણે કોઈ હાર્ડ સરફેસ ઉપર બેસીએ અથવા તો પછી ખુરશી પર કન્ટિન્યુઅસ લાંબો સમય બેસીએ, એટલે એ જે ટેલબોન છે એની ઉપર પ્રેશર આવે અને એ દુખાવો જવાની, મતલબ કે રૂજ લાવવાની જે પ્રક્રિયા છે એમાં અવરોધરૂપ બને. હવે એની સારવાર છે એ અમે પેઇન ક્લિનિકમાં ઘણી બધી પ્રકારે કરતા હોઈએ છીએ, એની તમને આગળ જાણકારી આપીએ. તો ઘરેલું ઉપચાર શું છે કે ભાઈ આ વસ્તુનું, ધારો કે આપણે પડી ગયા અને આપણને પૂંછડીના ભાગમાં વાગ્યું, તો એનો જે ઉપચાર છે એમાં શરૂઆતમાં રેસ્ટ છે, 3 થી 5 દિવસ, એકાદ વીક જેવો રેસ્ટ લેવો જોઈએ. આઈસ એપ્લિકેશન છે એ કરવી જોઈએ. ક્યારેક જરૂર પડે તો ડૉક્ટરને મળીને કેટલીક દુખાવો ઓછો કરવાની ગોળીઓ લેવી જોઈએ, અને હાર્ડ સરફેસ ઉપર બેસવું ના જોઈએ. હવે આ દુખાવો જે તમારો છે એ એક્યુટ પરથી ક્રોનિકમાં, મતલબ કે લાંબા સમયમાં જ્યારે કન્વર્ટ થઈ જાય છે, ઘણી વખત 1.5 મહિનો, 2 મહિના સુધી બી ના મટે, તો ઘરે હવે આઈસ એપ્લિકેશન છે. ખૂબ જ દુખાવો હોય તો બરાબર છે, બાકી સામાન્ય દુખાવા માટે ગરમ શેક પણ ફાયદાકારક થઈ શકે છે. અને જો આ દુખાવો વધારે લાંબો ચાલે તો આ પ્રકારના દર્દીઓએ પેઇન મેનેજમેન્ટ ક્લિનિકની મુલાકાત લઈ અને એની સારવારના ઓપ્શન્સ જે છે એ પેઇન ડૉક્ટર પાસે જાણવા જોઈએ. તો હું તમને બતાવું છું કે આગળ બીજી કઈ સારવાર થઈ શકે છે. સૌથી પહેલી સારવારમાં
એક કુશન આવે છે જેને કોક્સિસ કુશન કહે છે. એ ઓનલાઈન એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે અથવા તો કોઈ બી સર્જિકલ સ્ટોર છે જ્યાં આગળ ઇઝીલી તમને અવેલેબલ રહેતું હોય છે. આ પ્રકારના કુશનમાં તમે જોઈ શકો છો કે આ જગ્યા હોય છે. આ જે જગ્યા હોય છે ત્યાં આગળ એક્ઝેક્ટ આપણો જો પૂંછડીનો ભાગ આવે તો એના ઉપર પ્રેશર આવતું નથી. એટલે રેગ્યુલર વ્હીકલ ઉપરથી લઈ અને કોઈ બી જગ્યાએ બેસવાનું જ્યારે લાંબો સમય આવે ત્યારે હંમેશા પ્રિફર કરવું જોઈએ કે આ કુશન મૂકીને જ બેસવું, અથવા તો એકદમ સોફ્ટ ગાદીમાં પણ બેસી શકાય, પણ આ કુશન રાખો એ વધારે જરૂરી છે. હવે આ કુશન જે છે એ ઘણા દર્દીઓ અફોર્ડ ના કરી શકે, તો એકદમ સામાન્ય અને ઇકોનોમિકલ ઓપ્શન્સ છે કે સ્કૂટરના ટાયરની જે ટ્યુબ હોય છે એ ટ્યુબના વચ્ચેના ભાગમાં આપ જોઈ શકો છો કે આ જગ્યા હોય છે. તો આપણો પૂંછડીનો ભાગ એક્ઝેક્ટ આ જગ્યા પર આવે એ રીતે આપણે જો આને મૂકીને બેસીએ તો પણ આપણને એ પ્રકારની સારવારમાં ફાયદો થતો હોય છે. બીજી સારવાર જે અમે લોકો પેઇન મેનેજમેન્ટ મતલબ કે પેઇન ક્લિનિકમાં કરતા હોઈએ છીએ એમાં બે પ્રકારની સારવાર છે. એક છે બાયોલોજિકલ સારવાર અને એક છે નર્વ બ્લોક. બરાબર. બાયોલોજિકલ સારવારમાં પીઆરપી છે, પ્લેટલેટ રિચ પ્લાઝમા, કે જે દર્દીના પોતાના લોહીમાંથી બનાવીને આપવામાં આવતું ઇન્જેક્શન્સ છે. આપ જોઈ શકો છો આ પીઆરપીની સ્પેશિયલ બનાવવા માટેની ડૉક્ટર પીઆરપી કરીને અમેરિકાની કીટ છે. અને આ પીઆરપી સેન્ટ્રીફ્યુજ મશીન છે જે સ્પેશિયલી રેફ્રિજરેટેડ મશીન છે કે જે પ્લેટલેટને ડીનેચર થયા વગર એને કોન્સન્ટ્રેટ કરી અને બનાવવામાં મદદરૂપ કરે છે. અમે દર્દીનું આ રીતે સેમ્પલ લેતા હોઈએ છીએ, બ્લડ સેમ્પલ લઈ અને એને પ્રોસેસ કરીએ છીએ કીટની અંદર. અમે જ્યારે એને મૂકીએ અને એ કીટને માંથી પીઆરપી જે છે એ આ સેપરેટ યલો કલરના ભાગમાં બન્યું અને એને અમે સિરીંજની અંદર ભરી અને ઇન્જેક્શન્સ દ્વારા અમે દર્દીમાં આપતા હોઈએ છીએ. આપ કોન્સન્ટ્રેશન ઇવન જોઈ શકો છો કે 2 લાખ જેવા પ્લેટલેટ નોર્મલ બ્લડમાં હોય છે જેને અમે 7 થી 8 લાખ મતલબ કે 4 થી 5 ગણા કરી અને ઇન્જેક્શન દ્વારા આપતા હોઈએ છીએ. આ કઈ રીતે કામ કરે છે જાણીએ તો કે ભાઈ પીઆરપીમાં હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પ્લેટલેટ છે અને એમાં ગ્રોથ ફેક્ટર્સ હોય છે. એ ગ્રોથ ફેક્ટર્સ છે એ ટિશ્યુ હિલિંગમાં મદદરૂપ થાય છે. એટલે આપણા મણકાની આજુબાજુની જે લિગામેન્ટ છે જે રહેલી છે એ લિગામેન્ટને આજુબાજુમાં આ જે પ્લેટલેટ છે એ ત્યાં જઈ અને હિલિંગ કરે છે. એ ભાગનો બ્લડ ફ્લો વધારે છે અને અલ્ટિમેટલી બોડીની જે નેચરલ હિલિંગ પ્રોસેસ છે એમાં મદદરૂપ થતું હોય છે. આપ જોઈ શકો છો આ પ્રમાણે અમે ઇન્જેક્શન્સ દ્વારા આપતા હોઈએ છીએ. સોય છે એ પૂંછડીના ભાગમાં મણકાના પાસે અમે અંદર નાખેલી છે અને આ પ્રમાણે આપ જોઈ શકો છો. આ એક નાનો વિડીયો છે કે જેની અંદર જોઈ શકો છો કે અમે ઇન્જેક્શન્સ આપી રહ્યા છીએ. બીજી સારવાર છે ગેંગ્લિયોન ઇમ્પાર બ્લોક, કે આ જેની અંદર છે એ ઇન્જેક્શન્સ દ્વારા જે આ ભાગના દુખાવાને લઈ જતી નસો હોય છે એ નસોને અમે બ્લોક કરીએ છીએ અને એ નસો બ્લોક કરવાથી દુખાવામાં પણ આપણને ખાસો આરામ મળતો હોય છે. બરાબર છે. આ પ્રકારની અમારી જે સારવાર છે જેની અંદર અમે આ પ્રમાણે જોઈ શકો છો આ સોય છે એ અમે નાખેલી છે અને આ પ્રકારે ઇન્જેક્શન્સ છે એ મણકાની આગળના ભાગમાં આપી અને આ ગેંગ્લિયોન ઇમ્પાર બ્લોક છે અને પીઆરપી છે એ બધી જ વસ્તુઓ અમે પૂંછડીના આજુબાજુના ભાગમાં અને નસોની અંદર આપી અને આ પ્રકારના દર્દીઓને દુખાવામાંથી મુક્તિ આપીએ છીએ. આ પ્રકારના દુખાવામાં અમે જે સારવાર કરીએ એની અસર આવતા 2 થી 3 મહિના, ક્યારેક એનાથી બી થોડો વધારે ટાઈમ લાગી શકે છે. અને એક વસ્તુ આપને ક્લિયર કરી દઉં મિત્રો કે અમે આ ભાગમાં કોઈ સ્ટીરોઇડ નામની દવાના ઇન્જેક્શન્સ નથી આપતા. સ્ટીરોઇડની જે દવા છે એ ક્યારેક જ સારી રીતે કામ કરે છે. મોટા ભાગમાં એવું દર્દીઓને થતું હોય છે કે આ પ્રકારના સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ લેવાથી એની અસર 2-3 મહિના રહે છે. એના પછી જે દવાની અસર જતી રહે અને ફરી દુખાવો ચાલુ થાય છે. અમારા પેઇન ક્લિનિકમાં અમે જનરલી એવા પ્રકારની સારવાર કરતા હોઈએ છીએ કે જે દર્દીને લાંબો સમય માટે આરામ આપે. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આ પ્રકારના અમારા વિડીયોઝ છે એ આ ચેનલમાં આવતા રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે જેમાં ઇમ્પલ્સ પેઇન ક્લિનિકના નામથી અમારા પેજ છે એ તમે સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલ છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની, એને બી તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ પ્રકારના વિડીયો વિશેની વધારે ને વધારે માહિતી જાણતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર.